સુરતના અડાજણ ખાતે આવેલ તાપી નદીના કિનારે બીએપીએસ મંદિરની બાજુમાં આવેલ ભગવાન પાર્ક સોસાયટીની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી, જ્યાં મા શક્તિની સાનિધ્યમાં રહેવાસીઓ શેરી ગરબા લેતા નજરે પડ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે નવલી નવરાત્રિનું 7મું નોરતું છે। માના ગરબે સુરત સહિત દેશભર અને દુનિયાભરના લોકો આજે રમી રહ્યા છે। અત્યારે G24 ચેનલ ટીમ ખાસ કરીને તાપી નદી કિનારે આવેલા બદ્રીનાથ મંદિરની બાજુમાં ભગવાન પાર્ક સોસાયટીની અંદર છે। અહીંયા માતાજીના સાનિધ્યની અંદર નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકો માના ગરબે રમી રહ્યા હતા। અહીંના જે કાર્યકર્તા છે સોસાયટીને આપણે મળીએ। આપનું નામ? સિદ્ધાર્થ શિવલાલ જયસ્વાલ। કેટલા સમયથી આ તમે? લગભગ 22 થી 25 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ એટલે ભગવાન પાર્કવાળા બધું સંપ રાખીને બધા ગરબા રમે છે। 2 વર્ષ દરમિયાન તો બંધ હતું? 2 વર્ષ દરમિયાન બંધ હતું, પણ એના પછી જે પબ્લિકોમાં ઉત્સાહ જાગી છે એ બહુ જ ખતરનાક છે। નિલેશ નારાયણ રાઉત। બસ અમે બધા મળીને સાતું કરીએ છીએ અને અમને આનંદ આવે છે, બધા પોયરાની મજા આવે છે। એ આ ગ્રુપ છે અમારું, બધા રમે છે ને આ બધા સહસહકાર છે ભગવાન પાર્ક સોસાયટીનો, અને આ રીતે અમે કરતા રહીશું અને આગળ બી ન કરશું। મિત્રો, અહીંયા ખાસ કરીને ટ્રેડિશનલથી નહીં અને વિશેષની અંદર નાના બાળકો પણ સુંદર મજાના પોશાકો પહેરીને ગરબે રમતા હતા। આપણે તેમને પણ મળીએ। આપનું નામ? ભૂમિ। કેટલું ભણો છો આપ? 5મું ધોરણ ભણો છો। સ્કૂલમાં પણ ગરબા રમો છો? નથી, અહીંયા રમો છો। શું રમવું ગમે, દોઢિયા કે તરણતાલી? દોઢિયા ગમે। કેવી રીતે રમો? આમ જ્યારે રમો તો આપ થોડા કેવી રીતે આમ એક્શન કેવી રીતે કરો છો? આપ કરો કાંઈ વાંધો, કેવી રીતે કરો છો? તમે બંને એક્શન કરો, ચાલો રમો ચાલુ કરો। અહીંયા હા,
સરસ 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 બહુ ફાઇન. લો તમારું નામ? વાંકાવાલા પ્રિન્સી પિનલભાઈ. અચ્છા, કેટલો અભ્યાસ કરો આપ? 5મું. 5મું ભણો છો. કેવું લાગે છે રમવાનું તમને? સારું લાગે શું છે. બધું સારું લાગે? દોઢિયા કે પછી દોઢિયા. કેટલા સમયથી આપ મહેનત કરતા હતા? એમ. જી, આપનું નામ? નીતાબેન મુકેશભાઈ ટેલર. શું કહો છો તમે? કેટલા વર્ષોથી આ નવરાત્રિ? અમારી સોસાયટીમાં 24 થી 25 વર્ષથી આ પ્રોગ્રામ થાય છે અને એકદમ સક્સેસફુલ પ્રોગ્રામ છે. અમારા સોસાયટીમાં નાનાથી મોટા લઈને બધાનો ખૂબ સહયોગ છે, તો જ અમારું આ કાર્ય આટલા વર્ષથી સંપૂર્ણ રીતે સારું થાય છે. દરેક તહેવાર આવી છે. દરેક, હા, અમારે ગણપતિ નોરતા, અમારે દિવાળીમાં, અમારે હોળી હોય, દરેક પ્રોગ્રામ એકદમ અમારું કેવું, અમે ફેમિલી જેવા અહીંયા રહીએ છીએ બધા, અને એકદમ પ્રોગ્રામ સારી રીતે થાય છે. આપ શું કહેવા માંગો? બસ એ જ કહેવા માગું છું કે અમારા સોસાયટીને એક ફેમિલી રીતે, એક જોડની રીતે, બધી રીતે પ્રિપેર રીતે બધા જ એન્જોય કરે છે ને બધાનો બહુ સપોર્ટ છે અમને. હા મિત્રો, આ હતા ભગવાન પાર્ક સોસાયટીના નાના બાળકોથી માંડીને મોટેરા સુધીની અંદર લોકોમાં એક ઉત્સાહ છે કે 2 વર્ષ કોરોના કાળ દરમિયાન આ લોકોએ તહેવારો નથી ઉજવ્યા, પરંતુ હવે 2022ની અંદર નવરાત્રિ સહિત ગણપતિને પણ તહેવાર ઉજવણી કરી હતી. નવરાત્રિનો તહેવાર અને આવનારા તહેવારની પણ ભવ્ય રીતે ઉજવણી કરશે. જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે ભગવાન પાર્ક સોસાયટી સુરત.